આપણે આવો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે યોજો છે, આમાં આ કાર્યક્રમની અંદર આપ સૌ ખૂબ શાંતિથી, ખૂબ ધીરજથી અને શાંતિપૂર્વક સાંભળો, એ જ અમારી બધા કલાકારોની અભિલાષા અને ઈચ્છા છે કે આખી રાત આ કાર્યક્રમ હાલવાનો છે, એટલે આપ ખૂબ શાંતિથી આ કાર્યક્રમને માણશો એવી અપેક્ષા રાખું છું. સરસ મુકુટ સમ શીશ સુકોમલ હાર કુસુમ સર બીન બિશદ કર લીય બિશદ લીય શાસ્ત્ર બિશદ કર બિશદ અચલ પર બાસ બિશદ શોભ બિશદ બરન બર બિશદ કંઠ ગૌતંશ બિશદ ગારો હંસ પર બ્રહ્મ સુતા મન બિમલ તન સકલ અમલ ગુણ સરસ્વતી અલરાત બિનંતી મુખ ઉચ્ચરે કૃપા ચંડિકા કરહું ગતિ. એમાં આપનું બધું જ સ્વરૂપ બિશદના ઉજ્જવલ છે. આપ ધવલ છો. સરસ મુગટ સમ શીશ સુકોમલ હાર કુસુમ સર બીન બિશદ કર લીય બિશદ લીય શાસ્ત્ર બિશદ કર. આપના હાથની અંદર શાસ્ત્રો બિશદ, આપના વસ્ત્રો બિશદના ઉજ્જવલ, આપનું વાહન બિશદ અને આપના હાથની અંદર વીણા બિશદ. એવા એ મા સરસ્વતી આજે અમારા જીવનમાં તો આટલી મોટી ઉંમરે એક મોટો ધન્ય પ્રસંગ આવી ગયો અને એ ઉજ્જવલ પ્રસંગને ઉજ્જવલ રીતે આપ બધા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે એ ઉજવવા માટે થઈ અને આનંદ છે. લગભગ વાર્તા કલાના મારી સારથના લગભગ જયદેવજી આવ્યા એટલે મને યાદ આવ્યું બચુભાઈ, કાનજીભાઈ, અમારા કવિ કરણેશ સનાળીના બધા ગત થઈ ગયા. પછી કોણ જાણે શું એક સૂર્યદાદાની પ્રેરણા હશે, મા સરસ્વતીની ઈચ્છા હશે. આ દેવી પુત્રો આટલા બધા મારી આગળ પાછળ બેઠા છે, અમારા બારોટ દેવ બેઠા છે, એમની બધાની શુભ ભાવનાઓ હશે કે 82 વર્ષે આટલું બોલવાની મને શક્તિ આ બધાના પ્રેમને લાગણીને હિસાબે મળી છે. કવિ અરબુદ રહેમાને કહ્યું કે મેરા મુझ में કછું નહીં, સો કછું હૈ સો તોર, તેરા તુજકો સોંપતે ક્યાં લગેગા મોર. કવિ અરબુદ રહેમાન કહે છે કે મારામાં કશું જ નથી. જે છે એ તો જનતા જનાર્દનનું છે, સમાજનું છે, આપનું છે. અને આપનું સારું પાસું, આપના આદર્શો, આપના ઉચ્ચ જીવનના એ ઉચ્ચ ભાવો, એ બધું અહીંયા આવી ગયા પછી આપને પાછું અર્પણ કરવામાં મારું શું જાય. મને આવડે એવી સાંસા ગડથલ કરું. વાત તો વીરરસની છે, તાકાતવાળી વાત છે. મને તો 64-65ના 1964-65ના મારા કવિરાજ કરણેશ યાદ આવે છે. મારા પરમ મિત્ર સનાળીના લીલાચારણ, એમને રણવીર ચાપરાજવાળા નામની ચોપડી લખી. શું મજાના ગગુભાઈ લીલાથી વાર્તાના પ્રવાહ ચાલ્યા છે. અને એવા જ કરણીદાનજી વાર્તાકાર જબરજસ્ત હતા, એમને ચોપડી લખી, અમે બહાર પાડી. આજે કેટલા વર્ષો પછી આ પ્રસંગ આવ્યો તો ફરી વખત આ બાપુ ચાપરાજવાળાનો ઇતિહાસ અને એ પણ ઐતિહાસિક સંદર્ભો સાથેનો ઇતિહાસ વાર્તા આ બધા સમક્ષ કેસેટ મારફતે પહોંચશે અને અહીંયાથી પણ હજી છીએ ત્યાં સુધી. અને પછી પણ મારા યુવાન મિત્રો, અમારા દાદુભાઈના દીકરા જીતુભાઈ છે, અમારા ઈશ્વરદાનના દીકરા બ્રિજેનજી છે, આમાં કોણ નથી. આ ત્રીજી પેઢીના અમે કેવા ભાગશાળી ઘેની અરે બેહીને આનંદ કરવા માંડ્યા. એમના પિતાશ્રીઓ સાથે આનંદ કર્યો, હવે આમની સાથે આનંદ કરવાનો વખત આવ્યો. ફરી માતાજીને પ્રાર્થના કરું કે એમાં જેવું આવડે એવું થોડુંક બાપુનું વર્ણન. સવારનો પ્રહર, સૂર્ય મહારાજનો ઉદય થવાનું, આ ભદ્રાવંતી, આ જેતપુર આપણું 700 વર્ષ પહેલાના જેતપુરમાં આપ ચાલ્યા જાઓ ને તો એક ગઢ, એક ગાડું હાલે એવડો પહોળો ગઢ હશે. એ ડેલીઓ હતી. બારોટજીના ચોપડામાં લખ્યું છે, અમે રામભાઈના ચોપડામાં જોયું હમણાં જ અમારા વાલા દરબારોના બારોટના, એમણે કીધું ને મારાથી ગણો તો 40 પેઢીએ બાપુથી આ ચાપરાજવાળા. બહુ પુરાવા સહિત ચોપડામાં લખ્યું છે કે 16 ડેલીઓ હતી, આટલી વાવો હતી, આટલા કૂપા હતા અને ભદ્રાવંતી તો ચાલી જ આવતી હતી ને. અને એ ભાદરના કાંઠે નદીમાં એ પાણી ભરવાવાળી બાઈઓ જતી હોય અને બાપુ ચાપરાજવાળાનો યુગ હોય. 700 વર્ષ પહેલાં બાપુ એબલવાળાએ ચાપરાજવાળાને ગાદી આપી અને પોતે તળાજામાં શિલાદિત્યના પોતાના બીજા પુત્ર સાથે હતા. ઢાંકમાં હતા એ શિલાદિત્ય ઢાંક હતા અને તળાજામાં સેલારવાળા હતા. આ 3 દીકરા. બાપુ ચાપરાજવાળાનું રાજ હવારનો પ્રહર. રાત્રે બાપુને એક સ્વપ્ન આવેલું. આ સપનાની અંદર બાપુએ 3 પરીઓ જોઈતી.
એ ત્રણેય પરીઓ હસીને કહેતી હતી, દરબાર ચાપરાજવાળા, તમે તો યુવાન વ્યક્તિ છો, મહાન પરાક્રમી છો, પવિત્ર છો અને સાત્વિક વ્યક્તિ છો, તમને અમે વરમાળા પહેરાવવાની છે. હવે જો અપસરાઓ વરમાળ પહેરાવવાની હોય તો વાત તો એ થઈ ને કે વીરગતિને પામવાની વાત છે. લગ્ન તો બાપુના થયા નહોતા. અને ચોથી અમારી બેનપણી છે ને આ પાછળ ઊભી, એ અહીંયા એ જેતપુરના તમારા ઢોલી જોગડાને વરમાળ પહેરાવવાની છે. બાપુ આ વિચારમાં થોડાક મગ્ન હતા અને જેતપુરના હવારના પહોરમાં પોતે સ્નાન કરીને ભદ્રાવંતીના કાંઠે સૂર્ય મહારાજને હાથ જોડી અને ભલે વગ્યો ભાણ ભાણ તુહાળા ભામણા મરણ જીણ લગમાણ રાખો ને કશ્યપ રાવું તો કશ્યપ જડો ને કોઈ જેને દણિયલ ઝેડા દીકરા આ તો લખદળ ભાંગે લોહી ઉગે અને અંજવાળા કરે ઉગે હું ગચુક ઉગ્યાની આળસ નહીં આ તો કમડે ન પડે ચોક દિયોળે કશ્યપ દેવા હું તો આમ બાપુને આડ ફેટાને જોટાને મુંડને તોડન ડાહ પ્રચંડને બાહ કરી બહલોળ ત્રબોલ અને ભોમ બની ઢૂંઢ પટે એક બાજ ધરી અલમૂળ કરી દૈતારણ ગંબર દેવ દિગંબર ભાસ અપે ગૌ ગોધન કારણ તિમિર હારણ તેમ ગળાસર ભાણ તપે જઈએ તેમ ગળાસર ભાણ તેમ સૂર્ય ઝળહળ 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 કરતો ઉદયમાન થતો હતો. બાપુ હાથ જોડી રહ્યા હતા. બાપુને રાતના સપના યાદ આવતા હતા. ભદ્રાવંતીનું વહેન બાપુનો પ્રતિબિંબ પડતો હતો અને હું જેતપુરની હરખાય છે. આ પાણી ભાદરનો એવા પ્રકારનું છે કે હજી હાડીઓમાં ચટકી નીકળે છે રંગની. હજી આજે અમારું જેતાણું કોઈ દી કોઈના હાથમાં ગયું નથી, જાશે નહીં. અમારા હાથ અવતાર ફરી જાય તો નહીં થાય. 40મા અવતારે હું છું અને હું વચન આપું છું આપને કે કોઈ દી નહીં જાય જેતાણું. અમારા હાથમાં હતું ને હજી અમારા હાથમાં માની છીએ અમે જેતપુરને. આ પ્રજાજનો તો જુઓ કેટલા રાજી છે બાપુના એ પ્રતિબંધ એ પ્રતિમા જોઈને, બાપુના ચરિત્રને જોઈને ખુશી કેટલા છે. અબાલ વૃદ્ધ ભાઈઓ સૌ કોઈ બધા 18 વર્ણને માટે અમારા ભાઈઓ આવતા હતા, વારંવાર મને પૂછવા આવતા હતા. મેં તો આખા જેતાણાની પ્રજા આપણી સાથે હોવી જોઈએ. બાપુ એકના નથી, બાપુ તો આખા જેતપુરના છે. આવા બાપુને આ સપનામાં વાત આવી અને પોતે સ્નાન કરી અને જેવા રાજમહાલયમાં પધાર્યા ને ત્યાં સપનાની વાત સાચી પડવી હોય ને એમ ખિલજી વંશ દિલ્હીમાં અલાઉદ્દીનનું રાજ્ય અને ખિલજી વંશનો સૂબો નારખા નામનો બાપુ પાસે આવી અને ઉપસ્થિત થયો. સલામ કરી, બાપુ દરબાર ચાપરાજવાળા, આપનું જેતપુરનું રાજ્ય છે, આપના રાજની અંદર એક મોચી છે પૂના નામનો, એને લેવા આવ્યા છે. ચાપરાજ બાપુ કે શું કામ ભાઈ, શું કારણ છે કે અમારા સુબાએ એને શું ગુનો કર્યો છે, શું કારણ છે એ અમને કહ્યું નથી. અમે તો ખાલી એટલું સમજ્યા છે કે સુબાની આજ્ઞા છે, દિલ્હીના બાદશાહનો ગુજરાતનો સૂબો. મહારાજ ચાપરાજવાળા વિચાર કરી લેજો, આપનો એક નાનો એવો હદનો મોચી પૂનો નામ એને સોંપી દો કે કારણ વિના તો નહીં સોંપાય. પુનાએ ગુનો કર્યો હોય તો કયો, પુનાએ કોઈ તમારે કોઈ કસર કરી હોય તો કયો અને રોકાવો, ઠેર જાઓ. રોકાણા. પુનાને બોલાવવામાં આવ્યો. પુનાને બોલાવીને પૂછ્યું, ભાઈ તે કોઈ દિલ્હી અમદાવાદ જઈને કાંઈ કોઈ સુબાની રાડ રંજાડ થાય એવું કાંઈ પગલું ભર્યું છે કે નામદાર? અન્નદાતા, હું તો એક સામાન્ય મોચી છું, કલાકાર છું. એક મહાત્માએ મને દેવી આપી, એ દિવ્ય દેવીને કારણે મારી પ્રતિભા વધી. હું દેખાવડો માણસ છું અને બધે મોજડીઓ વેચવા નીકળ્યો તો રાજ દરબારોમાં. એમાં થતાં થતાં છેટ અમદાવાદ પહોંચી ગયો. હવે એ મોજડી વેચવામાં એ શાહજાદી અને એ સુબા અલબ ખાનના એ બેગમ બધા બેસી અને મોજડીની વર્ધી આપતા હતા. એમાં મારીને શાહજાદીની 4 આંખો મળી. હે પછી બસ નામદાર, એથી વધારે હું કઈ જાણતો નથી. હવે જો આથી વધુ જાણે છે એમ કહી દે તો બાપુ જેને શિક્ષા કરે ને, ચાપરાજ બાપુ શિક્ષા કરી લે ધડનારી કે તે શું કર્યું. આટલું કઈ વાત છુપાવી ગયો. વાત છુપાવી ગયા પછી શંકા ગઈ કે થોડીક કંઈક ગુનેગારી તો થઈ છે અમદાવાદના સુબાની, પણ પૂરું બોલતો નથી, મારે બોલાવવો નથી. શરણાગતે આવેલો મારો રયતનો માણસ છે, આને સોંપવો નથી. હું ચાપરાજવાળા વચન આપું છું, મોજ કર. અરે બાપા બસ બસ બસ, હોંપશો નહીં હો. હા હું સમજી ગયો, આખી વાત સમજી ગયો. હોંપું તો તારો ઘાણીએ ગાળીને તેલ કાઢી નાખે ને આ લોકો. ન હોંપું, હું ચાપરાજવાળો ન હોંપું.
બાપુએ મૂછે હાથ દીધો અને બાપા એ અલફ ખાનના સુબા જે સિપે સલાર હતા એ નારખાને પાછા બોલાવીને કીધું હું નહીં હોપું પૂનાને. નારખા કે દરબાર હારી બાઈ માણસ રોટલાને ઊંધો નાખી દે ને એમ જેતાણ ઊંધું પડી જાય હો, વાર ન લાગે. તમે સમજી લેજો દામદાર, જેતાણું આમ કરીને આમ જો ઊંધું પડી જાય. અમારો દિલ્હીનો અલાઉદ્દીન ખિલજીના હુકમ છૂટશે, એની સેના એ અમદાવાદથી છૂટશે. અને આપ વિચાર કરી લ્યો કે વિચાર ભાયડા નથી કરતા, મર્દો કોઈ દી વિચાર કરતા નથી હોતા. હું નહીં હોપું મારા પૂનાને જાઓ, બહુ મોટી કોઈ વાત નથી, બહુ મોટો કોઈ ગુનો નથી, મોજડી હારી બનાવે છે એટલું જ હું જાણું છું, બીજું તમે જાણો. અને તમે ક્યાં કાંઈ કહો છો આટલો ગુનો કર્યો તે ગુનો કર્યો, નહીં સોંપું. બાપા નારખા વયો ગયો. નારખા ગયા પછી થોડાક સમયની માલિપા બાપુએ પોતાના કુટુંબી ભાઈ એ મંગળુવાળાને બોલાવ્યા. મંગળુવાળાએ બાપુ હારે બારે સોફી સંત હતા, મહાન પુરુષ હતા મંગળુવાળા. મંગળુવાળાએ બાપુ ચાપરાજવાળા સામું જોઈને ચાર આંખું ભેગી કરીને કીધું કે ભાઈ તમારો કુટુંબી ભાઈ છું, હું હુકમ છે કે સેના કેવડી હાલી આવે છે એની જરાક તપાસ કરો ને, કેવડી હાલી આવે સેના. મંગળુવાળાએ ઘોડો તૈયાર કર્યો, હામાં ગયા. સેના અઢળક બહુ મોટા પાયા ઉપર હાલી આવતી હતી, છૂટી ગઈ હતી અમદાવાદથી. મંગળુવાળા જ્યાં પાછા વળે ને ત્યાં સેના આગળ થઈ ગઈ હતી. સેનાને વિંધીને મંગળુવાળા નીકળી શકે એવું રહ્યું નહીં. અહીંયા જેતપુરની માલિપા સેનાએ આખા દરબારગઢની અંદર, આખા ગઢની અંદર ભરડો લઈ લીધો, દરવાજા અંદરથી બંધ થઈ ગયા. મંગળુવાળા જ્યાં જેતપુરના પાદરમાં આવે ન આવે, પહોંચે ન પહોંચે, ત્યાં બાપા બદાવાના ડુંગર ઉપરથી હાડ હાડ કરતો વરસાદ શરૂ થયો. ભાદર બે કાંઠે આવી. આ ભાદરનું ડેમ નહોતો થયો ત્યાં સુધી મેં મારે બચપણમાં 8 વર્ષ અહીંયા કાઢ્યા છે. ભાદરના કાંઠે એક વાહડો હાલ્યો આવતો તેને પૂર આવતું હતું, એક વાહડો હાલ્યો આવતો એમ. એટલે બાપા ભાદરનું ઘોડાપુર આવ્યું. મંગળુવાળાએ ઘોડો ને પોતે એમાં સામે કાંઠે પહોંચીને બાપુ પાસે જવું એ નક્કી હતું, જેતપુર ગામમાં પહોંચવું એ નક્કી હતું. એટલે ઘોડો નાખ્યો, પણ બાપુ ઘોડો છૂટો પડી ગયો. મંગળુવાળા ઢબ ઢબ ઢબાંગ ઢબ ઢબ ઢબાંગ કરતા 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 નવાગઢ બાજુ કિનારે નીકળ્યા. ત્યાં એક યુવતી ઊભી હતી, એ મયુરી નામની યુવતી. બાપુને ડૂબતા જોયા, એક યુવાનને ડૂબતો જોયો, પોતાનો દુપટ્ટો નાખ્યો. યુવતીએ દુપટ્ટો નાખ્યો, બાપુએ પકડી લીધો, યુવતીએ ખેંચી લીધા બાપુને. અર્ધ બેસુદ મેં પોતાના તંબુમાં લઈ આવી. પવિત્ર નૃત્યાંગના હતી. આંખ ખોલી ત્યાં કીધું આપ મારે ત્યાં છો? આપ તો મારું નામ મયુરી છે, હું પવિત્ર નૃત્યાંગના છું, પણ મને મારા માડી જાય ભાઈ જેવા આપવાલા લાગો છો. હા, હવે વાત આગળ કરું. 1, 2, 3 દિવસ ત્યાં થયા ને, 3 દિવસ ત્યાં બાપુ ચાપરાજવાળાએ નક્કી કરી લીધું કે આને ન પહોંચી, કેસરિયા કરી નાખી, દરવાજા ખોલી નાખી અને કેસરિયા કર્યા કહેવાય. બાપા કેસરિયા કરવાનું નક્કી થયું. દરવાજાની હાંકડું મંડી ખડખડવા. ચોથી અપસરાએ કીધું હતું કે પુણ્યા ઢોલી એને પહેલી વરમાળા પહેરાવવાની છે, તમારા પહેલા મૃત્યુ પામવાનો છે, વીરગતિને પામવાનો છે. એ કોઠા ઉપર હાંકલેથી બાંધી અને ઢોલીને અહીંયા રાખી દીધો, જોગડાને, અને હેઠે બારક ઢોલ ચે શરણાઈઓના સેચાટા શરૂ થયા. બાપુના પગ ઉપડ્યા, મારું મચરક દઈ પગ માડસ જ્યાં પેરમના ધણી તા તો કોરમ કહરક લ્યા તો વીજું આકળિયું વજાવો. હાલવાની વાતે વહી ગઈ આપણા પાસે. હાલે માણસ હાલ્યો જતો હોય તેમ લાગે કે આ પૃથ્વીને દાબતો જાય છે, જેમ હાથી હાલ્યો જતો એમ હાલ્યો જાય. આ હાલવાની રીત એવા પ્રકારની હતી ને. સૈનિકો તૈયાર હતા, બહારના માણસો તૈયાર હતા, ઘોડેસવારો તૈયાર હતા, તીરંદાજો હતા એ તૈયાર હતા. અને બાપા થયું એવા પ્રકારનું ને કે બાપુ શંકરના મંદિર તરફ ચાલ્યા. અત્યારે છે ને ચાપરાજની બારી, એ મંદિર તરફ બાપુ હાલ્યા. શંકર ભગવાન હામાં ઉભા રહ્યા. હે ભોળિયા, હે શંભુ, આવજે ભેરે. અને બાપુએ બાપા પોતાના નખ ગુલાબી રંગના પોતાના ટેરવા શંકર ભગવાનને પહેલા ચરણે મૂકી, પીછીથી પનિયું વીટી, અહીંયા આમ કરીને મૂઠે હાથ દઈ અને ગરદને તરવાર દીધી. લેજો દાદા આ કમળ મારું મસ્તક આપની ઉપર. કમળ પૂંજા લેતા ધડ ઊભું થઈ ગયું, સડપ ધડ સડપનારું ઊભું થયું. છાતીએ આંખ્યું આવી અને બાપા ગરવર ગરનાર ગહક્યો અને શંકર ગણ છૂટો. શંકર ગણ મીડ્યા હલવા. આહા, ગરવર ગરનાર મીડ્યો ગહકવા. અરે
ગરવર ગરનાર ગહ કયો અને ભદ્રાવંતી પૂર રૂઠો. ભદ્રાવંતીની માલિપા બે ફામ પૂર ચાલુ થઈ ગયું. અરે ગરવર ગરનાર ગહ કયો ચપરાજ તેગ કર પર ધરી. હાથમાં તેગ ગઈ. બાકી બાગ નિશી કાળી નાગ નિશી નોકદાર જંગ બેચ જાગ નિશી ઉમંગ દર સાતી है खेलत कटाकी गत उलट यो पटाकी तदा मान की तेग दामन जो दलकाती है कहे कवि राज गाडे सिंहंग बिहंग बोब देख देख शत्रुन की छाती धरकाती है. काली नागणी जेवी જાણે કે વીજળી જેવી હજી કયો તો ભૂખી સિંહણી જેવી આમ કરીને આમ તરવાર બહાર નીકળીને ત્યાં તો બાપા એ હળાવત બીજી પ્રકારનો હતો. તરવારની વાત જ બીજા પ્રકારની હતી. ચપરાજની તરવાર હતી અને બાપા જ્યાં જ્યાં મસ્તક ચડ્યા હમીરસિંહનું ગોહિલનું ચડ્યો. મોહમ્મદ બેગડો ભાગ્યો. વોખડાજીનું મસ્તક ચડ્યો એ લશ્કર ભાગ્યું. ચાપરાજ બાપુનું મસ્તક ચડ્યો અને બાદશાહી સૈન ભાગ્યું. આની કોરથી તીરંદાજ ઊભા હતા. બીજી કોરથી કાઠી જુવાનો ઊભા હતા. આજ કે છે તમે જેતપુરના પ્રજાજનોને 60 ઘોડેસવારો એ હારી ધમધમાટી બોલા. જેતપુરના જુવાનિયાઓ આજ ઘોડા હારા ખેલવી રાખ્યા. મારા વાલા યુવાનો, સૂર્યપુત્રો, કોકદી વખત આવે ને તો આમ લડી જવાય. આમ કરીને આમ 5 આમ રવાના થયા. 5 આની કોરથી રવાના થયા. 25 ઓની કોરથી રવાના થયા. અને ઘોડા માથેથી જે તરવારું નીકળીને પણેથી દિન 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 ચાલુ થયો. અને અહીંયાથી હાર 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 મહાદેવ જયતી જયતી જુગદંબ કાજ સુધારન કારણ જયતી જયતી જુગદંબ વિમલ દીન દીન વારન જયતી જયતી જુગદંબ ચરણ ઉચ્ચારણ ચારણ જયતી જયતી જુગદંબ કર્મ કરણ ખમ કારણ જયતી જયતી જુગદંબ જય દૈત્ય વિદારણ જ્વાલિકા કરજોર કરનેશ કહે આ તો કૃપા કરું હું બાલિકા. તરવાર છૂટી ગઈ. ઘોડા છૂટા થયા પણ ચંદવરદાય કે છે એમ છૂટ્યા. કવિવર ચંદવરદાયની છપ્પાઈ છે એમ છૂટ્યા. સઘનસિંહજી લડ્યો હતો સંયુક્તાના હરણ વખતે 1000 વર્ષ પૂર્વે. એવી રીતે ઘોડા છૂટ્યા હતા કે હઈ કટત ભાઈ ભોમ ભોમ હું પેન પલટો ભાઈ કટત કર લેરો કર હું સબ સૈન સમેટો કર કટત સિર ધર્યો સિર હું તન તન હોય તૂટતો સિર તૂટત ધર લેરો ધર હું સન્મુખ હોય ફેટો ધર ફટ ફટ કવિ ચંદ કહે અને રોમ રોમ લગ્યો લરણ સુર ગસુર મિલી જાય જાય કહત ધન્ય હો ધન્ય છગન મરણ. આમ ઘોડા ગયા ને ત્યાં સવારના પગ હેઠા ગયા હતા. પગ કપાઈ ગયા હતા. પગ કપાઈ ગયા પછી મસ્તક ધર્યું. મસ્તકના તલતલ જેવડા કટકા થઈ ગયા હતા. મસ્તક તૂટતા ધર લીડ્યું. ધર સામું જઈને ફાટ્યું ને ત્યારે એક એક રોમ લડતો હતો. આવા ઘોડેસવારો લડવા માંડ્યા. લશ્કર આગળ હતું, બાપુનું ધડ પાછળ હતું અને તીરંદાજે તીર જોઈ અને હાથીના હોદા ઉપર બેઠેલા બાદશાહી સૈન્યના સેનાપતિની ટીલડી હાંધી. ટીલડી હાંધીને અહીંથી છૂટ્યું તીર. પણ કરહી કરહી જબ તીર છૂટો ગારિયાન પર જો નાવિક કો સાથ પાથ કો ચલો અંક નર વિષ્ણુ કો ચકર અને વજર સુર પતિક કો કહી છે દિગ્જગ દાલી ગોલા સુદિગ્ધ ગગન ઉડગન ગહી છે કર ગોપ અતુલ ભુજબલ કશો બેગ ઝપટ જો બાજ કો સુલતાન પ્રાણ નિકશા સમય તો કાળ તીર પૃથ્વીરાજ કો. સાબુદ્દીન ઘોરીને મારવા છૂટ્યું તો ને એમ છૂટ્યું. સેના નાયક પડ્યો. લશ્કર ભાગ્યું. બાપુનું ધડ લાઠી સુધી લીડ્યું. લાઠી સુધી લશ્કર પાછું વાળી ન જોઈએ એવી પરિસ્થિતિ. અમદાવાદ લશ્કર ચાલ્યું ગયું. અમારા કવિજનોની કલ્પનાઓ અને આપ બધાની સાક્ષીઓ, આટલા બધાની સાક્ષીઓ. આજ તો ખરો વખત આવ્યો છે. મને નથી લાગતું મને 82 થયા, 28 લાગે છે. બગડો આગળ મૂકી દઈ ઘડીક ફરી કેને ખબર છે કઈ મળાય એટલે બગડો આગળ મૂકી દઈ. ભગવાન શંકર ભોળિયો નાથ મીડો દાંત કાઢવા. પાર્વતી સામે જોઈ અને હસવા મીડ્યો. ઉમા, ભોળિયો નાથ કે છે ઉમા આ ચાપો મારા ચરણમાં, આનું મસ્તક મારા ચરણમાં આવ્યું. મારી ઉપર શંકર ભગવાનના એ શીશ અર્પણ કરીને પછી લડ્યો. ઉમા આ ચાપો મો ચરણમાં વાત હે વાહ વાહ. સાંભળ ગિરિજા સાર. ડોક્ટર વિક્રમવાલા સલામ. સાંભળ ગિરિજા સાર. આ વાતનો સાર સાંભળી લે. શંકર ભગવાન કે છે શું કે ભોગવવા ભૂમિ ભલી અને ચપરાજ રહેશે અવતાર. મારા જેતણાના પ્રજાજનો, મારે કોઈ વાતનું કોઈ પણ જાતનું પિષ્ટ પિંજણ કરવું નથી અત્યારના વર્તમાન યુગનું, કાંઈ જરાય નહીં. પણ એટલી વાત નક્કી કે ભોગવવા ભૂમિ ભલી ને ચાપો લેશે અવતાર.
હા ગઈ. હવે તાળીઓ હામે કાંઠે વહી જવી જોઈએ હો. ભાઈ 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 એબલનો ચપરાજ એવો કે જાણે જુધે છે અર્જણ જેવો. હે આ તો હાવજના ઝંઝેડા કે કંઠીના પાડેલ કેડા. કેવા પ્રકારનો શિષ શંકરે ચડિયા અને ધાઠી લગી ધડ લડિયા. એબલનો ચપરાજ એવો કે જુધે છે કરણ જેવો. હવે શેલા રેવા અને બાપુ એબલવાળાએ રાજ આપ્યું, ગાદી આપી અને મોચીને ફરી બોલાવ્યો. પુનઃ હાજર થા, અધૂરી વાત પૂરી કરી કે મારો અન્નદાતા, મારો ચપરાજ. બાપુ એક શબ્દ બોલાણો, જરાક બેગમ સાહેબ આની હાજરીમાં મારી અને શાહજાદીની આંખ મળી એટલું બોલાણો. બાપુ મારો અન્નદાતા ન સમજ્યો નકર મરાત નહીં બાપુ, પણ મરાણો કેવો મરાણો, 700 વર્ષ સુધી પૂંજાવાની હરમાં આવે એવો મરાણો. બાપુ જરાય ખોટું નથી થયું. હું શબ્દો ચોરી ગયો એ સારું કર્યું બાપુ. એક દી મરવું તો બધાઈને છે ને, વાર્તાકારને બાપુ ગયા ને બધાઈને જવું છે ને, પણ કેવો મરાણો. હે હું વાત કરું આપને, હું શું વાત કરું. પુના પછી હું થયું કે પુનો કે બાપુ ધ્રુજતા શાહજાદીએ કીધું ભાગવા માંડ. મારી બા છે ને એ બેગમ આને કહી દે હે ને મારા બાપુ જ ને, તો તને આઈને કટકા કરી નાખશે. આપણી થોડીક ભૂલ થઈ ગઈ છે, આંખું મળી ગઈ છે. હું ભાગ્યો, અહીંયા પહોંચ્યો તા તો નારખા આવી ગયો તો આ ખેદાન મેદાન થઈ ગયું બાપુ. પણ અંદાતા આપ બેઠા છો, આ મોતીની દીવી મારી પાસે રહી ગઈ છે, ઓલા મહાત્માની એ મારી પાસે આવી છે. હે બાપુ આ દેવી આપના ચરણમાં મૂકું. હજી ફરી વાર અડધો ઊભો થઈને કહું કે સેલાયત વાળા કહી શકે કે દેવી મારે નથી જોતી. વાળા કહી શકે, આપ આટલા બધા કાઠી ભાઈઓ છો, પણ વાળા કહી શકે કે મારે દેવી નથી જોતી હો. એની ગમે એટલી કરામત હોય ને, મારે તો મારા પરસેવો અને મારા લોહીને કારણે લડત આપી અને મારી પ્રજાને રક્ષણ આપવું છે, એ મારી ફરજ છે. એ મારી એક રાજધર્મ છે. નથી જોતી દેવી. બાપુ હું ગઢડા વિયો જાઉં, દેવી અહીંયા લેતો જાઉં. ગઢડા વિયો ગયો પૂનો, અને રળા કવિરાજ આવ્યા, દેવી પુત્ર આવ્યા. જાત્રે જાતા હતા. ચાપરાજ બાપુએ કીધું લો આંસુ આપવાનો છે કે બાપુ ભલે બાંધો, હું વળતા આવીને લઈ જઈશ. બાપુને વીરગતિ પામી ગયા. એબલ બાપુ હાજર હતા, સેલાયતવાળા હાજર હતા. કીધું કવિરાજ આપને ઘોડો આપવાનો ચાપરાજ કહેતો હતો ને, અમે આપને દોડીને આપીએ. કે બાપ હું ચારણનો દીકરો, મારે તો ચારણના દીકરાને તો એના હાથથી લેવાની વાત હતી. હું એમ કાંઈ થોડો દેવી પુત્ર કહેવાઉં કે કેવરાવું કે મને ચાપરાજે આપેલો ઘોડો કોક આપી દે ને લઈને હાલતો થાવ. ઈ માયલો હું નહીં બાપુ, ઈ માયલો હું કવિરાજ નહીં બાપુ. હું તો દેવી પુત્ર છું. ચાપરાજની ઈચ્છા થાય ને આવે ને આપે તો લઉં, નહીતર આ બેઠો રોમાંચ થઈ જાય છે ચાપરાજની બારીમાં. અરે અદવીએ પગ મૂકતા અને ધગત રોમ રુધિર, આઠેય પહર જ્યાં ઉડતા રચકણ રણ રણધીર. આજે જ્યાં રચકણ ઉડી રહ્યા છે, રણધીર લોહી ઉકળે છે. આપે જ્યાં રવેડી કાઢી ત્યાંથી એ ભૂમિ ઉપર રળાએ એ પણોઠી વાળી ગઢવીએ કવિરાજ બેઠો. અને બાપા એક દિવસ ચારણને ભૂખ્યો ક્ષત્રિય રાખે ને એમાંય કાઠીનો દીકરો રાખે તો થઈ રહ્યું છે ને. મરી ગયો હોય, આત્મા ઉડી ગયો હોય, શરીરમાં ન હોય તોય ચારણના દીકરાને ભૂખ્યો રાખે, એમાં વાતમાં માલ શું હોય. હડે હરી હરી કરો. ત્રીજે દિવસે ચપરાજ એ સૂર્યના ઉગતા કિરણોમાંથી આકાર મીંડો દેખાવા. આકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જ્યારે પણ આ વાત કરવાની આવે છે, જ્યારે વિદ્વાનો સમક્ષ વાત કરવાની આવે છે, ત્યારે રહસ્યવાદ, જેને મિસ્ટિસિઝમ કહેવાય છે અંગ્રેજીમાં, એનો પડદો ખોલી નાખે એવી આ વાત છે. ધડ તો લડ્યા છે, પણ આ તો કમલવીણ ભારત કર્યો એમ નહીં, દેહવીણ દીધા દાન. સફેદ ઘોડો હાજર હતો, જે દીધો તે કવિરાજને સામાન નાખેલો એબલ બાપુએ અને સેલાયત વાળાએ તૈયાર રાખ્યો હતો. જેતપુરના પ્રજાજનો જેમ આજ હકડે ઠઠ બેઠા છે એમ બેઠા હતા, આજ જેમ હકડે ઠઠ આપ બધા બેઠા છો એમ બેઠા હતા. અને બાપુ ચાપરાજવાની આકૃતિ દેખાણી. લ્યો રળા આ ઘોડો
પણ બાપા ત્રંખો આંખ મેંડ કારી ઘૂંઘ ટારી જોવે નારી નારી વેણે પૂછી એ તો રમે ગોપી રાગ વાળી કાલિંદ રીકો નાચો દેખો પલ્લે લાંબી શેરી પલ્લ વેરી નાખે ડાબા હેરી હેરી જોવે ત્રિયા અનેરી ગનેરી વાહ ઘોડા ગતિ તેરી ગજુંગ એક ચાછરાળો મુઠ્ઠી આલો ટૂંકો ગાલો ભાલો કેસ વાળીએ લેટાળો જટાળો ભેભૂત વાજાપે રમંતો કેળો ત્રાગોટ બાજો ઢાળો અને પસા કરે પાય વાળો ગાતો પટાળો સપૂત એવો ઘોડો હતો. જ્યાં ડાબ મારે ને ત્યાં નાળિયેર ફૂટતા અવાજ આવતા હતા. મારી કહું અટાણે તૂટી હતી રલાની કેટલી તૂટી છે, એબલ વાળાની કેવી તૂટી છે, સેલાયત વાળાની આંખની માલી હર્ષના આંસુ કેવા હશે. અચ્યુતમ બહુ આનંદ આવ્યો આપની સાથે એટલો વાર્તાલાપ થયો. કમળવીણ ભારત કિયો અન દેહવીણ દીધેલ દાન ચાપા એ વિધાન અમે કોને ચડાવીશું. બાપુએ કીધું જ્યાં થયા હોય ન્યા જ થાય.